Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see Unit 6, Read 1, The Blue Cross. તો આજે આપણે યુનિટ જોવાના છીએ The Blue Cross. ક્રોસ એટલે અહીંયા જે ક્રિશ્ચન લોકોની અંદર જે ધાર્મિક ચિહ્ન જોવા મળે છે, કંઈક આ રીતનું હોય છે, બરાબર છે? એ જે ધાર્મિક ચિહ્ન છે ક્રિશ્ચન લોકોનું, તેને કહેવામાં આવે છે ક્રોસ. એવા બ્લુ કલરનું ક્રોસ છે, એટલે કે એક બ્લુ કલરનો જે ડાયમંડ આવે છે, સેફાયર કહેવામાં આવે તેને. બ્લુ કલરનો કિંમતી હીરા એની અંદર ટાંકેલા છે, અથવા તો તેનું બનેલું છે બ્લુ ક્રોસ, બરાબર છે? એની અહીંયા વાત કરવાની છે. તો વાત થઈ છે અહીંયા, વેલેન્ટિન છે એક ડિટેક્ટિવ છે, અને તે એક ફ્લેમ્બો નામના જે એક કુખ્યાત ચોર છે, એનો પીછો કરતા કરતા લંડન આવી પહોંચે છે, અને તેને મળતા કેટલાક ક્લૂઝ, નિશાનીઓને આધારે તેનો પીછો કરતો રહે છે. તો પીછો કરતા કરતા એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં આ ફ્લેમ્બો એક અન્ય એક પ્રિસ્ટ છે. પ્રિસ્ટ એટલે કે ચર્ચની અંદર જે પાદરી હોય, જે મંદિરની અંદર પૂજારી હોય, એવી રીતે ચર્ચની અંદર જે પાદરી હોય એને કહેવામાં આવે છે અહીંયા પ્રિસ્ટ. એક અન્ય પ્રિસ્ટ સાથે જોવા મળે છે, અને એ કઈ રીતે આ વેલેન્ટિન છે એ ફ્લેમ્બોનો પીછો કરે છે, અને કઈ રીતે એના અંદર અલગ અલગ ક્લુ દ્વારા એની પીછો કરતા કરતા એને પકડી પાડે છે. તો સાથે સાથે એના કેટલાક બીજા એક ડિટેક્ટિવ છે જેનો એને સાથ મળે છે, બરાબર છે? એ ડિટેક્ટિવ વિશે પણ આપણે અહીંયા જોવાનું છે. તો આ યુનિટની અંદર જોઈશું એક સ્ટોરી છે જે વેલેન્ટિન અને ફ્લેમ્બોની છે. સાથે સાથે લાસ્ટમાં એક સરપ્રાઇઝિંગલી એક બીજા પણ એની સાથે ડિટેક્ટિવ હોય છે, એ ડિટેક્ટિવ વિશે જોવાનું છે. તો આપણે યુનિટની શરૂઆત કરીએ પહેલા આપણે સૌથી પહેલા જોઈશું આ યુનિટની ગ્લોસરીઝ. તો સૌથી પહેલા જોઈએ ગ્લોસરીઝ. તો ગ્લોસરીઝની અંદર સૌથી પહેલા અહીંયા કહેવામાં આવ્યું છે પેરિશિયન. પેરિશિયન એટલે બિલોંગ ટુ પેરિસ. પેરિસ જે સ્થળ છે ત્યાંને લગતા જે વ્યક્તિઓ હોય તેને કહેવામાં આવે પેરિશિયન. જેમ ઇન્ડિયાના લોકો હોય એને કહેવામાં આવે ઇન્ડિયન. ઓન ધી ટ્રેલ ઓફ એટલે ઇન સર્ચ ઓફ ની શોધમાં. પછી કીધું છે સસ્પેક્ટ. સસ્પેક્ટ એટલે કે એવો વ્યક્તિ કે a person who is thought to have committed a crime. એવો વ્યક્તિ કે જે વિચારવામાં આવે છે કે જેણે ક્રાઇમ કર્યું હોઈ શકે છે, ગુનેગાર કહી શકાય, બરાબર? જેના ઉપર શક છે કે જે ગુનો કર્યો હોય તેવો કોઈ ઉપર શક હોય ને આપણે સસ્પેક્ટ કહીએ છીએ. પછી અહીંયા બીજો વર્બ એઝ અ વર્બ આપ્યું છે, અહીંયા નાઉન લખેલું છે, અને વર્બ એટલે ક્રિયાપદ છે, એટલે કે ડાઉટ, શંકા કરવી, અથવા તો શંકાશીલ વ્યક્તિ એવું કહી શકાય આપણે. અને અહીંયા સસ્પેક્ટ એ ક્રિયાપદ એટલે ડાઉટના મતલબમાં છે. ડાઉટ એટલે શંકા કરવી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કીધું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અમેઝિંગ, અદ્ભુત. સ્પ્લેશ. સ્પ્લેશ એટલે છાંટવું અથવા તો થ્રો લિક્વિડ, કોઈ પ્રવાહી વસ્તુ કોઈ ઉપર ફેંકવાની ક્રિયા કરીએ આપણે, બરાબર? તેને કહેવામાં આવે સ્પ્લેશ. પછી કીધું છે અપસેટ. અપસેટ એટલે આમ હતાશ થવું થાય, પણ હિયર એટલે અહીંયા એ સમજવાનું છે ઓવરટર્ન. ઓવરટર્ન એટલે કે ઊંધું વાળી દેવું, ઢોળી નાખવું, બરાબર? એવા મતલબમાં અહીંયા વર્ડ આવશે અપસેટ. નેક્સ્ટ વર્ડ આપ્યો છે ડિલિબરેટલી. ડિલિબરેટલી એટલે કે નોવિંગલી, જાણી જોઈને, બરાબર? કોઈ જાણી જોઈને કામ કરવામાં આવે એને કહેવામાં આવે ડિલિબરેટલી, એટલે કે નોવિંગલી. નેક્સ્ટ વર્ડ કીધો છે ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી એટલે કે અલ્ટિમેટલી, આખરે, અંતે.
જે વર્ડ આપણે કે એક આખરે આવી ઘટના બની અને તે આવું થયું, તે ઇવેન્ચ્યુઅલી અથવા તો અલ્ટિમેટલી. ઓવરહિયર એટલે હિયર સમ ટોક, કેટલીક વાતો સાંભળવી વિધાઉટ હિઝ ઓર હર નોલેજ, એટલે કે કોઈને ખબર ન પડે એ રીતે વાતો સાંભળવી, ચોરી ચૂપીથી કોઈની વાતો સાંભળવામાં આવે એને કહેવાય ઓવરહિયર. પછી કીધું છે બ્રો, આપણે આઈ બ્રો એટલે કે આંખના જે ભ્રમર ઉપરના જે નેણ જે આપણે કહીએ છીએ એને કહેવાય બ્રો. ફેન્ટેસ્ટ એટલે કીધું છે સ્લાઇટેસ્ટ એટલે સૌથી ધીમું, બરોબર, ખૂબ જ નાનું, અતિશય નાનું. સફાયર એટલે કીધું છે બ્લુ કલર્ડ પ્રેશિયસ સ્ટોન, બ્લુ કલરનો કિંમતી પથ્થર, જેમ ડાયમંડ આવે એ વ્હાઇટ કલરનો હોય ડાયમંડ, એમ બ્લુ કલરનો જે હીરો આવતો હોય ડાયમંડ આવતો હોય એને કહેવામાં આવે સફાયર. ફ્રોઝન વિથ ફિયર એટલે કે ડરથી થીજી જવું, તો કે વેરી સ્કેર્ડ, ખૂબ જ ડરી જવું. નેક્સ્ટ કીધું છે પોસ્ચર એટલે પોઝિશન ઓફ બોડીઝ, કે શરીરના હાવભાવ એને કહેવામાં આવે પોસ્ચર. નેક્સ્ટ કીધું છે લીન્ડ એટલે બેન્ડ, ઝૂકી જવું, કમરમાંથી ઝૂકવામાં આવે એને કહેવાય બેન્ડ. નેક્સ્ટ વર્ડ કીધો છે યલ્ડ એટલે શાઉટેડ, બૂમ પાડવી. નેક્સ્ટ કીધું છે રસ્ટિક એટલે કે રૂરલ ઓર ફ્રોમ અ વિલેજ, કે ગ્રામીણ અથવા તો ગામડાનું હોય, બરાબર, કે ગામડાથી આવતા એવા લોકો એને કહેવાય રસ્ટિક એટલે કે રૂરલ અથવા તો ફ્રોમ અ વિલેજ. કન્ફેશન એટલે થાય કબૂલાત, કે ક્રિશ્ચિયન રિચ્યુઅલ એટલે પરંપરા થાય, ક્રિશ્ચિયન લોકોની પરંપરા છે ઓફ આસ્કિંગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધી પ્રિસ્ટ, કે પાદરી પાસેથી માફી માંગવાની એક પરંપરા છે ક્રિશ્ચિયન લોકોમાં, કે જે બી ભૂલ થઈ છે એના માટે ચર્ચની અંદર જઈને પાદરી પાસેથી માફી માંગવામાં આવે છે, એને કહેવાય કન્ફેશન. કન્ફેશન એટલે કબૂલાત કરવી. નેક્સ્ટ કીધું છે બલ્ઝ એટલે કે ઇન્ફ્લેટેડ પોર્શન, ઇન્ફ્લેટેડ એટલે ઉપસેલો, પોર્શન એટલે ભાગ, એટલે ઉપસેલો જે ભાગ હોય એને કહેવામાં આવે બલ્ઝ. નેક્સ્ટ કીધું છે સ્પાઇક એટલે શાર્પ એન્ડ પોઇન્ટેડ પાર્ટ, તીક્ષ્ણ અને અણી વાળો જે ભાગ હોય, તીક્ષ્ણ અને અણી વાળો ભાગ એને કહેવામાં આવે સ્પાઇક. પછી કીધું છે મોનેસ્ટ્રી એટલે કે મઠ, લિવિંગ પ્લેસ ઓફ મોન્ક, કે સાધુઓને રહેવા માટેનું જે સ્થળ હોય એને કહેવામાં આવે મોનેસ્ટ્રી. પછી કીધું છે સ્પેલ એટલે આમ જાદુ કરવું થાય, કે અંડર કંટ્રોલ ઓફ મેજિકલ પાવર્સ, કે જાદુઈ શક્તિના કંટ્રોલમાં આવી જવું એને કહેવાય સ્પેલ, એટલે કે મંત્ર ફૂંકવું એવું બી કહી શકાય. નેક્સ્ટ કીધું છે સ્ટન્ડ એટલે સરપ્રાઇઝ ઓર અમેઝડ, આશ્ચર્યચકિત થઈ જવું. નેક્સ્ટ કીધું છે ટ્રેક્સ એટલે ક્લૂઝ લેફ્ટ બાય ક્રિમિનલ્સ, કે ક્રિમિનલ દ્વારા જે નિશાનીઓ છોડવામાં આવતી હોય છે એને કહેવામાં આવે છે ટ્રેક્સ, કે ક્રિમિનલ દ્વારા છોડવામાં આવતી નિશાની. નેક્સ્ટ કીધું છે અપોનન્ટ એટલે કીધું છે એનિમી એટલે કે દુશ્મન. રીઝન અહીંયા ક્રિયાપદ તરીકે છે રીઝન એટલે થિંકિંગ એબિલિટી, કે કોઈ તર્ક વિચારવાની જે એબિલિટી એટલે કે ક્ષમતા છે, કોઈ પણ ઘટના બને છે એ ઘટના બનવાનું કારણ જે વિચારવાની ક્ષમતા છે એને કહેવામાં આવે છે રીઝન. થિયોલોજી એટલે કે સ્ટડી ઓફ રિલિજન, ધર્મનું જ્ઞાન અથવા ધર્મનો જે અભ્યાસ કરવામાં આવે છે, અલગ અલગ ધર્મનો, એ ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, એ ધર્મનો જે અભ્યાસ કરવામાં આવે છે એને કહેવામાં આવ્યું છે થિયોલોજી એટલે કે સ્ટડી ઓફ રિલિજન. બરાબર, આ હતી આપણી ગ્લોસરીઝ. અને હવે આપણે જોઈશું આપણો યુનિટ. તો યુનિટનું નામ છે ધી બ્લુ ક્રોસ, કે બ્લુ કલરનો જે ડાયમંડ છે એનો બનેલો ક્રોસ છે, એટલે કે આપણે કીધું એમ ધાર્મિક નિશાની છે ક્રિશ્ચન લોકોની, એટલે થશે ધ બ્લુ ક્રોસ. તો જોઈએ હવે યુનિટ 1, ડિટેક્ટિવની સ્ટોરી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોઈશું. Valentine, a famous Parisian
ડિટેક્ટિવ. ફેમસ એટલે પ્રખ્યાત, પેરિશિયન એટલે પેરિસના, ડિટેક્ટિવ એટલે કે જાસૂસ. એક પ્રખ્યાત પેરિસના જાસૂસ છે, કમ્સ ટુ લંડન, લંડન આવ્યા છે. ઓન ધ ટ્રેલ ઓફ, નો પીછો કરતા કરતા, એન ઇક્વલી નોટોરિયસ, કે એના જેટલો જ કુખ્યાત. આ ફેમસ નું વિરોધાર્થી છે નોટોરિયસ. નોટોરિયસ એટલે થાય કુખ્યાત, અને ફેમસ એટલે પ્રખ્યાત. સારા કામ માટે જે ઓળખાતું હોય એને ફેમસ કહેવાય, ખરાબ કામ માટે ઓળખાતું હોય એને કુખ્યાત કહેવાય. એટલે આ જે નોટોરિયસ ફ્રેન્ચ થીફ, કે જે ફ્રેન્ચ થીફ છે, થીફ એટલે કે ચોર છે, ફ્લેમ્બો, એ કુખ્યાત કીધો છે કારણ કે ખરાબ કામ માટે ફેમસ છે. અને વેલેન્ટિનને ફેમસ કીધો છે, પ્રખ્યાત કીધો છે, સારા માટે ફેમસ છે. બરાબર. એટલે કે આ તેના જેટલો જ કુખ્યાત એક ફ્રેન્ચ થીફ, એક ચોર છે ફ્લેમ્બો, તેનો પીછો કરતા કરતા વેલેન્ટિન છે એ લંડન આવી પહોંચે છે. વેલેન્ટિન નોટિસિસ, કે વેલેન્ટિન નોંધે છે, ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી, કે નાની નાની બાબતોને ખૂબ જ હોશિયારીપૂર્વક નોંધે છે. હી હેઝ ધી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, તેનામાં એક અદ્વિતીય, અદ્ભુત, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે એબિલિટી એટલે ક્ષમતા છે. ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂ, પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂ એટલે કોઈની સ્થાન ઉપર રહીને વિચારવું, ઓફ ધ ક્રિમિનલ, કે તે ક્રિમિનલના સ્થાન ઉપર રહીને વિચારવાની ક્ષમતા ધરાવે છે. હી ઇઝ સર્ચિંગ ફોર, કે જે ક્રિમિનલને તે શોધી રહ્યો હોય એ ક્રિમિનલના સ્થાન ઉપર રહીને તે એને વિચારવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જે ક્રિમિનલને શોધવો હોય એના સ્થાન ઉપર રહીને વિચારવામાં આવે તો આપણે ખબર પડે કે કઈ રીતે એ ક્રિમિનલને પકડવું. બરાબર. એટલે માટે તેનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી છે કે ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ, કે પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ નો મતલબ શું થાય? કોઈના સ્થાન ઉપર રહેવું, એમ કોઈના સ્થાન ઉપર રહીને કામ કરવું. બરાબર. એટલે પોતાને બીજાના સ્થાન ઉપર મૂકીને, કે જે ક્રિમિનલ છે જેને તે શોધી રહ્યો હોય એ ક્રિમિનલના સ્થાન ઉપર પોતાને રાખીને તે વિચારી શકે છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, તેનામાં જે સેન્સ છે, સમજ છે, એના આભારે વેલેન્ટિન નોટિસિસ, કે વેલેન્ટિન નોંધે છે, અ સિરીઝ, એક શ્રેણી, ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ, કે વિચિત્ર પ્રકારની નિશાનીઓ નોંધે છે. લેફ્ટ બિહાઇન્ડ, લેફ્ટ બિહાઇન્ડ એટલે પાછળ છોડી જવી, બાય અ કપલ ઓફ ઓલ્ડ પ્રિસ્ટ, કે કપલ એટલે કે બે ઓલ્ડ પ્રિસ્ટ દ્વારા જે વિચિત્ર પ્રકારના ક્લૂઝ, નિશાનીઓ જે શોધવામાં છોડો મૂકવામાં આવે છે. લેફ્ટ બિહાઇન્ડ એટલે પાછળ છોડવામાં આવે છે નિશાનીઓ. બરાબર. તેના આધારે વેલેન્ટિન છે એ તેનો પીછો કરતા કરતા તે અહીંયા આવી પહોંચે છે, એટલે કે તેનો પીછો કરી શકે છે. એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે, હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ, એ ફ્લેમ્બો જે છે એનો રસ્તો અથવા તો તેનો જે રીત છે એને ફોલો કરી શકે છે અરાઉન્ડ લંડન, એટલે લંડનની અંદર, લંડનની આજુબાજુ. કે તેને કારણે કે એ જે ઓલ્ડ પ્રિસ્ટ દ્વારા જે નિશાનીઓ છોડવામાં આવે છે તેના કારણે તે ફ્લેમ્બોનો પીછો કરી શકે છે. When he sits in a quiet restaurant, કે જ્યારે તે એટલે કે ફ્લેમ્બો, વેલેન્ટિન sits in a quiet restaurant, કે જ્યારે તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેસે છે. He finds salt in a sugar bowl, કે સુગર બોલ એટલે કે ખાંડનો જે કટોરો છે, ખાંડનો જે વાટકો છે, એની અંદર તેને સોલ્ટ જોવા મળે છે, મીઠું જોવા મળે છે. એટલે કે જે વાટકામાં ખાંડ હોવી જોઈએ એની જગ્યાએ તેમાં મીઠું છે. ધ વેઇટર સસ્પેક્ટ એટલે કે શંકા કરવી, વન ઓફ ધી ટુ ઓલ્ડ પ્રિસ્ટ, કે આ જે બે વૃદ્ધ પ્રિસ્ટ છે, બરાબર, તેમાંથી એકે, હુ હેડ કમ ધેર અર્લિયર,
ઇન ધ ડે, તે દિવસે પહેલા જે બે પ્રિસ્ટ આવ્યા હતા તેમાંથી એકે આવું કર્યું હોય તેની શંકા આ વેઇટરને છે કે પહેલા જે આ બે પ્રિસ્ટ આવેલા છે તેમાંથી એક પ્રિસ્ટે આ કરેલું છે. એટલે કે વેલેન્ટિન છે એ ફ્લેમ્બો નો પીછો કરતા કરતા લંડન આવે છે અને તેનામાં બહુ સારી ક્ષમતા છે કે તે ક્રિમિનલના સ્થાન ઉપર રહીને વિચારી શકે છે અને જે ઓલ્ડ પ્રિસ્ટ દ્વારા કેટલાક ક્લુ એટલે નિશાનીઓ જે છોડવામાં આવે છે તેનો પીછો કરતા કરતા વેલેન્ટિન છે લંડન આવી પહોંચે છે અને જ્યારે એક રેસ્ટોરન્ટમાં બેસે છે ત્યારે એને પહેલું ક્લુ મળે છે કે જે સુગર બોલ છે કે જે સુગરનો જે વાટકો છે એની અંદર તેને સોલ્ટ મળી આવે છે અને વેઇટરને શંકા છે કે આ જે કામ છે એ પેલા બે પ્રિસ્ટ આવેલા એ બે પ્રિસ્ટમાંથી કોઈ એક પ્રિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હોય તેવી તેને શંકા છે. કોને શંકા છે? તો કે પેલા જે વેઇટર છે તેને. વન ઓફ ધ પ્રિસ્ટ કે તેમાંથી જે એક પ્રિસ્ટે છે એટલે બે પ્રિસ્ટમાંથી એક પ્રિસ્ટે સ્પ્લેશ્ડ સૂપ ઓન ધી રેસ્ટોરન્ટ વોલ. સ્પ્લેશ એટલે છાંટવું અથવા તો પ્રવાહી ઉછાળવું, બરાબર, ઢોળવું, કે તેને સૂપ ઉડાડ્યું હતું ઓન ધી રેસ્ટોરન્ટ વોલ, કે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર તેને સૂપ હતું તે ઢોળ્યું હતું. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ, કે વેલેન્ટિન છે એનો રસ્તાનો પીછો કરતો રહે છે વાયા માર્કેટ સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ વિથ બ્રોકન વિન્ડો, કે માર્કેટ સ્ટોલ થી લઈને રેસ્ટોરન્ટ વિથ બ્રોકન વિન્ડો, એક તૂટેલી બારીના રેસ્ટોરન્ટ થી તે તેનો પીછો કરવાનું કન્ટિન્યુ કરે છે, ચાલુ રાખે છે. ધ પ્રિસ્ટ હેડ અપસેટ, એ અપસેટ એટલે ઢોળી નાખવું એવું થાય છે, કે તેને ઢોળી નાખ્યું છે ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ, કે માર્કેટ સ્ટોલમાં જે એપલ્સ હતા એ એપલ્સ પણ તેને ઢોળી નાખ્યા છે. એન્ડ હેડ ચેન્જ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ, અને ઓરેન્જીસ એટલે કે જે નારંગીઓ છે, સંતરાઓ હોય, બરાબર છે, અથવા તો નટ્સ જે છે, અખરોટ છે, કે કોઈ બી જે વેચાતી વસ્તુઓ છે એના પ્રાઇસ લેબલ્સ છે બદલી નાખ્યા છે પ્રિસ્ટે, બરાબર. કે એક પ્રિસ્ટે શું કીધું છે, માર્કેટ સ્ટોલના જે એપલ્સ હતા એ ઢોળી નાખ્યા છે, પછી જે ઓરેન્જીસ અને નટ્સ છે એના પ્રાઇસ લેબલ્સ એટલે કે પ્રાઇસના જે ટેગ હોય એ બદલી નાખ્યા છે. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજા એક રેસ્ટોરન્ટમાં he had increased the amount on the bill, એને બિલનું અમાઉન્ટ વધારી દીધું છે, એટલે જે ઓલરેડી 1000 રૂપિયા હોય તેનું 1500 કરી નાખ્યું છે, આમ ટૂંકમાં એનું બિલ વધારી દીધું છે. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી, બ્રોકન અ વિન્ડો એટલે કે બારી તોડી નાખી છે, ડેલિબરેટલી એટલે જાણી જોઈને, એટલે જાણી જોઈને તેને બારી તોડી નાખી છે એક પ્રિસ્ટ. ઇવેન્ચ્યુઅલી આખરે વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હેથ, લેડ એટલે દોરાઈને આવવું, દોરાઈ જવું, બરોબર. લીડ નું વિથરી છે, LEAD, લીડ એટલે દોરવું, દોરવણી આપવી. ટુ હેમ્પસ્ટેડ હેથ, એ હેમ્પસ્ટેડ હેથમાં પહોંચી જાય છે આખરે. There he finds, ત્યાં તે જુએ છે ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ, એક સાદો દેખાતો પ્રિસ્ટને જોવે છે, અલોંગ વિથ અનધર મેન, કે જે બીજા વ્યક્તિ સાથે છે, બરાબર. કે આખરે આ પીછો કરતા કરતા વેલેન્ટિન છે હેમ્પસ્ટેડ હેથમાં પહોંચે છે અને જુએ છે કે એક સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ છે એક બીજા વ્યક્તિ સાથે. વેલેન્ટિન ઇઝ શ્યોર, વેલેન્ટિનને પૂરી ખાતરી છે કે ધેટ મેન ઇઝ ફ્લેમ્બો, કે પ્રિસ્ટની સાથે બીજો વ્યક્તિ છે જરૂરથી ફ્લેમ્બો છે. તો વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ, કે વેલેન્ટિન અને બીજા બે ઓફિસર્સ તેનો પીછો કરે છે. એન્ડ ઓવરહિયર ધ ફોલોવિંગ કન્વર્ઝેશન બિટવીન ધેમ, અને તે બંને વચ્ચે એટલે કે ફ્લેમ્બો અને બેલા પ્રિસ્ટ વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે, વાતચીત થાય છે, ઓવરહિયર કરે છે, એટલે કે ત્યાં એને છુપાયેલા સ્વરૂપમાં, એટલે કે ત્યાં છુપાયેલો કોઈ પેલાને ખબર ન પડે એવી રીતે સાંભળે છે, અને વેલેન્ટિનની સાથે સાથે બીજા બે ઓફિસર્સ પણ છે. તો અહીંયા સુધી વેલેન્ટિન સુધી પહોંચી જાય છે ફ્લેમ્બો, અને હવે એ
તે બંને વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે, વાતચીત થાય છે, એ વાતચીત અહીંયા જણાવવામાં આવેલી છે, જે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર કે એ ફ્લેમ્બો અને પ્રિસ્ટ વચ્ચે શું વાતચીત થઈ રહી છે તે. થેન્ક યુ.